नल से जल कौभांडने लई अने महत्वना समाचार जे प्राप्त थई रह्या छे। મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર। મહીસાગર જિલ્લાના 200 થી વધુ તલાટીની મુશ્કેલી વધી શકે છે। જિલ્લાના 500 જેટલા સરપંચોની પણ મુશ્કેલી વધી શકે છે। સીઆઈડી ક્રાઇમે એકત્રિત કરેલા દસ્તાવેજી પુરાવામાં તલાટી સરપંચોની ભૂમિકા સામે આવી છે। હવે તેમની મુશ્કેલી વધી શકે છે। આ કૌભાંડની અંદર પાણીની પાઇપલાઇનના ખોટા બિલ અને બિલની ચૂકવણીના દસ્તાવેજોમાં તેમની ભૂમિકા સામે આવી છે। સીઆઈડી ક્રાઇમે જે એકત્રિત કર્યા દસ્તાવેજી પુરાવા તેમાં તલાટી સરપંચોની ભૂમિકા સામે આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, નલ સે જલ કૌભાંડમાં હવે શું કાર્યવાહી ચાલી રહી છે, કોની કોની ભૂમિકા સામે આવી રહી છે અને શું પગલાં લેવાશે? 1.5 મહિના પહેલા મહીસાગર જિલ્લાની અંદર નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા 123.22 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે આ યોજનાના જે દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા છે તેની અંદર સૌથી વધારે મહત્વની બાબત એ સામે આવી છે કે આ કૌભાંડની અંદર 200 થી વધારે તલાટી મંત્રીઓની ભૂમિકા સામે આવી છે।